હાલો, શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ધોરણ 6 વિષય હિન્દી ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પાઠ 6 ન્યાય વિશે સમજૂતી મેળવીશું। इस कहानी में चातुर्य की बात है। एक मित्र यात्रा पर जाते वक्त अपने सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छुपा के जाता है। यात्रा के वापस आने पर उसे अपनी मोहरे नहीं मिलती। वह काजी से फरियाद करता है। अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा को मोहरे वापस दिलवाता है। यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता की एक झलक देती है। पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था। नाम था उसका अली ख्वाजा। व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहर इकट्ठी हो गई तो उसके मक्का शरीफ की यात्रा का निश्चय किया। क्योंकि वह अकेला रहता था, उसके अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया। यात्रा के खर्च के लिए उसके 500 मोहरें अलग रख ली। फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया। अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया, उसको अपनी यात्रा के बारे में बताया और कहा, यह तेल का घड़ा मैं आपके घर रख कर जाता हूँ, मक्का से लौट ले आऊँगा। वाजिद ने अपने तरखा के चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तरखाने में रखाइए और जब आप लौटे तो उसे स्थान से ले लीजिए। अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल पड़ा। હવે બગદાદની ઈરાકની એક રાજધાની હતી, બગદાદની એનું નામ હતું। એમાં એક વેપારી રહેતો હતો, એનું નામ શું હતું? અલી ખ્વાજા હતું। વ્યાપાર કરતા એની પાસે પૈસા ભેગા થયા તો એને કેટલા પૈસા ભેગા થયા? 10,000 સોનાની મોહર એને ભેગી કરી હતી। તો એણે ભેગી કરીને એણે નક્કી કર્યું કે હવે હું જાત્રા કરવા માટે જાઉં, મક્કા શરીફની જાત્રા કરવા માટે જવાના હતા। હવે એ એકલા હતા એટલે તે પોતાની પૈસા જેટલા જોતા હતા એટલા લઈ અને બીજા પૈસા તેણે તેલ નીચેના ઘડામાં રાખી અને ઉપર તેલથી ભરી દીધો ઘડો, અને એ ઘડો પોતાના મિત્રને ત્યાં મૂકવા માટે જાય છે અને કહે છે કે હું જાત્રા કરવા જાઉં છું અને હું જ્યારે પાછો ફરીશ ત્યારે હું આ તેલનો ઘડો લઈ જઈશ। તો એના મિત્રએ તેને તેના કોઠાની સ્ટોર રૂમની ચાવી આપી અને કીધું કે આ જગ્યાએ તારો ઘડો રાખી દે અને તું જ્યારે આવું ત્યારે તું અહીંથી પાછો લઈ જાજે। एक दिन वाजिद के घर दावत थी। तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया। रात का समय था। वाजिद की बीबी ने अपना सिर खुजलाने लगी। तभी उसने अली ख्वाजा के तेल के घड़े की याद आ गई। હવે એક દિવસ શું થયું? તેના મિત્રના ઘરે મહેમાન આવ્યા એટલે એને જમવાનું બનાવતા તેના ઘરમાં તેલ હતું એ પૂરું થઈ ગયું। હવે રાતનો સમય હતો એટલે તેલ બજારમાંથી ને ક્યાંય મળી શકે એમ હતું નહીં, એટલે એની પત્નીને યાદ આવ્યું કે એના મિત્રએ જે તેલનો ઘડો મૂક્યો હતો તે તેમને યાદ આવ્યું। રસોઈ બનાવવા માટે તેલ જોતું હતું એટલે તેના મિત્રનો ઘડો તેલનો ભરેલો હતો તે તેને યાદ આવ્યો। उसने वाजिद से कहा, आप तरखाने में तेल के घड़े से थोड़ा तेल निकाल आइए। इस समय बाजार तो बंद है। कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। ख्वाजा आज रात ही आकर तो तेल ही नहीं मांगेंगे। હવે એણે શું કહ્યું? તેને કીધું કે તમે આ સ્ટોરમાં જે તેલનો ઘડો પડ્યો હતો એમાંથી થોડું તેલ કાઢી દો ને। હવે રાતે તો કાંઈ તમારો મિત્ર આવવાનો નથી, ખ્વાજા આવવાના નથી, તો કાલે આપણે તેલ બજારમાંથી લઈ આવીએ અને તેલનો ઘડો ભરી દેશું। बीबी की बात सुनकर वाजिद तरखाने में गया। तब घड़े की सील खोलकर तेल निकालने लगा। तब घड़े में से सिक्के की आवाज़ आई। उसने लगा कि घड़े में तेल के नीचे कुछ है। હવે જ્યારે તેની પત્નીનું
પત્નીની વાત તેને સાંભળી કે તેલ નથી અને રાતનો સમય હતો, બજારમાંથી મળી શકે તેમ નથી. એટલે તેમને તેની પત્નીની વાત યોગ્ય લાગી. એટલે સ્ટોરમાં જાય છે અને તેલનો ગોળો ખોલે છે અને તેલ બહાર કાઢતા એમાંથી તેને કંઈક ખખડવાનો અવાજ આવે છે. એને અવાજ આવે છે એટલે એને એમ છે કે આ તેલના સાથે સાથે ગળામાં પણ કંઈક છે. इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया. એટલે એને બીજા વાસણમાં બધું તેલ કાઢી नाखे છે. घड़े में से उसने सारा तेल निकाल लिया. उसने देखा कि घड़े में 5 सोने की मोहरें थी. હવે તેણે બીજા વાસણમાં તેલ બધું કાઢી લીધું ત્યારે ઘડામાં નીચે તળિયામાં 5 સોનાની મોહર હતી. उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया. હવે તેણે શું કર્યું, એ સોનાની મોહર નીકળી હતી તે તેણે પોતાની તિજોરીમાં કબાટમાં મૂકી દીધી અને તેલ એની पत्नी ने आपी दीधु. अगले दिन उसके बाजार से नया तेल लेकर घड़े में भर दिया. उसने वैसे ही सील बंद कर दिया जैसे ख्वाजा अली ने किया था. બીજા દિવસે તેણે બજારમાંથી લઈ અને નવું તેલ લાવી ઘડામાં ઘડો ભરી દીધો અને એવી જ રીતે સીલ મારી દીધું જેવી રીતે ખ્વાજા અલીને તેને ઘડા ઉપર સીલ માર્યું હતું એવી જ રીતે તેને સીલ મારી દીધું. कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया. થોડાક દિવસ પછી ख्वाजा अली यात्रा કરીને પાછો આવે છે. घर में अपना सामान रख वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई. એને ઘરે ગઈ પોતાનું સામાન રાખી અને વાजिदના ઘરે ગયા અને યાત્રાની બધી વાત કરે છે. फिर तेल का घड़ा लेकर वह अपने घर आ गया. યાત્રાની વાત કરી અને તેલનો ઘડો લઈ અને પાછા તે પોતાના ઘરે આવી જાય છે. जब उसने घड़े से तेल निकाल कर देखा तो उसमें पैरों तले जमीन ही ખિસક ગઈ. જ્યારે તેને પોતાને ઘરે ઘડો લાવ્યા, તેલનો ઘડો લાવ્યા અને તેલ બીજા વાસણમાં કાઢ્યું અને જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, એટલે કે એને આઘાત લાગ્યો. वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी. वह सोचने लगा अब क्या किया जाए. જ્યારે તેને તેલ કાઢ્યું ત્યારે તેને આઘાત લાગ્યો કે આ ઘડામાં તો એક પણ સોનાની મોહર નથી, તો હવે આપણે શું કરવું. वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहर मांगने लगा. તે તરત જ वाजिदના ઘરે ગયા અને તેને પોતાની સોનાની મોહર मांगी. वाजिद ने कहा कि सील बंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए थे. मैंने तो उसे हाथ भी नहीं लगाया. मैं कैसे मान लूं कि उसने सोने की मोहर थी. જ્યારે તે તેના મિત્રના ઘરે જાય છે અને કહે છે કે આની અંદર તો સોનાની મોહર હતી, 5 સોનાના સિક્કા હતા, તો મને તે પાછા આપો. તો એ વાजिद કહે છે કે તમે જ્યારે ઘડો મૂકીને ગયા હતા એ જ જગ્યાએ એ સ્થાન પર તે ઘડો હતો, તો મેં તો એને હાથ પણ નથી લગાવ્યો, તો હું એવું કેવી રીતે માનું કે આ તેલના ઘડામાં સોનાની મોહર હોય. दोनों मित्र में कहासुनी होने लगी. दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. હવે બંને મિત્ર વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડો સાંભળી અને આજુબાજુવાળા પણ ભેગા થઈ જાય છે. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा आप काजी की अदालत में जाइए, वह आपके झगड़े को मिटा सकता है. જ્યારે બેને મિત્રો વચ્ચે એટલી બધો જોરદાર ઝઘડો થાય છે ત્યારે આડોશી પાડોશી કહે છે કે તમે ખ્વાજા અલીના દરબારમાં જાઓ, आज તમારો ઝઘડાનો અંત લાવી શકશે. ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूत के अभाव में उसे वहाँ से निराश लौटना पड़ा. હવે જ્યારે તે પોતાની વાત ખ્વાજા અલીના દરબારમાં રાખે છે પરંતુ તેની પાસે કોઈ સાબિતી તો હોતી નહીં, માટે તે ત્યાંથી નિરાશ થઈ પાછા ફરે છે. तब उसने बगदाद के खलीफा के वहाँ अपील की और न्याय मांगा. ત્યારે તેણે બગદાદના દરબારમાં જઈ અને ખલીફા એટલે કે ત્યાંના રાજાને જોઈ અને ન્યાય માટેની માગણી કરી છે. ખલીફા ને उसकी अपील સ્વીકાર કરી લી. હવે તેને રાજા પાસેથી તો ખાલી હાથે આવવું પડ્યું, એટલે એની રાણી પાસે જાય છે
બગદાદની રાણી પાસે જાય છે અને તે પોતાની ન્યાય માટે માગણી કરે છે. હવે રાણી તેને ન્યાય આપવા માટે સ્વીકાર કરે છે કે હા, હું તને પૂરેપૂરો ન્યાય અપાવીશ. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. હવે ત્યાંની રાણી થોડો સમય માગે છે, ન્યાય કરવા માટે થઈ અને થોડો સમય मांगे છે. एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया. एक अठवाडियाનો સમય લીધો. ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था. હવે આખા શહેરમાં ખ્વાજા અને વાજિદના આવડું આ પ્રકરણ પ્રખ્યાત થઈ ગયું હતું. ખલીફા એક अपना भेष बदल कर शहर में घूम रहे थे. હવે તે પોતાનો એક વેશ બદલી અને શહેરમાં ફરી રહ્યા હતા. तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा. ત્યારે તેને એક થોડા છોકરા હતા જે રમત રમતા હતા. તે પોતાના ન્યાયાધીશ જેવો રમત રમતા હતા. અદાલત જેવો, કોર્ટ જેવી રમત રમતા હતા. वह छिप कर उसका खेल देखने लगे. ये छाना माना एक बाजू છુપાઈ અને એનો તમાશો, એનો ખેલ, એની રમત જોવા લાગ્યા. उन्होंने लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है. એને એવું લાગ્યું કે જે અદાલતના વડા બન્યા છે, ન્યાયાધીશ બન્યા છે, તે છોકરો ખૂબ સમજદાર છે. વહ जिस तरह न्याय कर रहा था बिल्कुल ठीक है. એ જેવી રીતે ન્યાય કરતો હતો તે બરાબર ઠીક જ, એટલે યોગ્ય હતો. इसलिए उन्होंने इस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. लड़के ने कहा, मेरा नाम हसन है. खलीफा ने कहा, मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना. હવે આ ખલીફા આમનું રમત જોવે છે અને એ છોકરો એને સમજદાર લાગે છે એટલે એને બોલાવે છે અને કહે છે કે કાલે તું અમારા દરબારમાં આવજે. અને એનું નામ પૂછે છે કે તારું નામ શું છે? તો પેલો બાળક કહે છે કે મારું નામ हसन છે. अगले दिन खलीफा के दरबार में अली, ख्वाजा, वाजिद और हसन उपस्थित हुए. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा तुम सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है. હવે બીજા દિવસે ખલીફાના દરબારમાં અલી, ખ્વાજા, વાજિદ અને હસન જાય છે અને ખલીફા એને કહે છે કે આ બંને મિત્રો વચ્ચેનો ઝઘડો તારે સમાપ્ત કરવાનો છે અને તું એને સાચો ન્યાય આપજે. અને કહે કે આ કોણ સાચું બોલે છે અને કોણ જૂઠું બોલે છે. हसन ने दोनों की बात ध्यान से सुनी. फिर उसने 2 तेलियों को बुलवाया. હવે તેને 2 મિત્રોની વાત ધ્યાનથી સાંભળે છે અને 2 તેલના વેપારીને બોલાવે છે. थोड़ी देर में 2 तेली आ गए. हसन ने उसने कहा कि आप इस कड़े के तेल के जांच कीजिए और बताइए इस कड़े में तेल कितना पुराना है. હવે તેલના વેપારીને બોલાવે છે, ઘાણીવાળાને બોલાવે છે અને કહે છે કે આ તેલના ડબ્બામાં તો તમે તપાસ કરો કે તેલ કેટલું જૂનું છે. दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा. फिर अपना निर्णय दिया. घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज़्यादा नहीं, वे बोले. હવે તે તેલના વેપારીને કહે છે એટલે વેપારી એને જોવે છે, સૂંઘે છે અને ચાખે છે અને પછી પોતાનો નિર્ણય આપે છે અને કહે છે કે આ તેલ 2 મહિનાથી વધારે જૂનું નથી. तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया. अली, ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर, मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था, तभी मैंने तेल खरीदा था. હવે તેલી એટલે તેલના વેપારીની વાત સાંભળી અને વાજિદ તો ગભરાઈ જાય છે. એને ખબર પડી જાય છે કે આપણું જૂઠાણું હવે પકડાઈ જશે. અને ખ્વાજા તો ખુશ થાય છે કે હવે મારો ન્યાય સાચો થશે. એટલે કહે છે કે આ તેલ ડબ્બામાં રહેલું તેલ છે, આ એ તો 2 મહિના જૂનું છે. અને ખ્વાજા કહે છે કે હું તો 6 મહિના પહેલે યાત્રા કરવા ગયો હતો, ત્યારે મેં આ તેલ ખરીદ્યું હતું. તેલિયો और अली, ख्वाजा की बात सुनकर
सबको वास्तविकता का ज्ञान हो गया। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि अपनी अली ख्वाजा के घड़े से तेल और मोहरें निकाली है, आप इन्हें वापस कर दीजिए और चोरी और विश्वास को अपराध की सजा भुगताई। ખલીફાને હસન को बहुत સારા પુરસ્કાર દિયા। હવે આ બંને મિત્રો વચ્ચે ન્યાય થઈ ગયો હતો અને ખલીફાએ ન્યાય આપ્યો અને કહ્યું કે આ તેલનો ઘોડો અને તેના ઉપરથી ન્યાય થઈ ગયો છે। હવે તેલ અને સોનાની મોહર ખ્વાજાને આપી દઉં અને હવે તમે તમારી સજા માટે તૈયાર થઈ જાઓ। વિશ્વાસઘાત કર્યો છે એના માટે તમે સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ। અને હસન જેણે ન્યાય કર્યો હતો તેને खलीफा खूब सारू पुरस्कार इनाम आप्या। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की पूरी प्रशंसा की। हवे त्या दरबार में जेटला जेटला व्यक्ति ऊभा हता ते बधाए आ हसन नामनो छोकरो हतो तेमनी खूब प्रशंसा करी हती।